શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે હોળીની વ્રત કથા અને મહિમા સાંભળીશું. હોળી ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે અને એના બીજા દિવસ એટલે કે ફાગણ સુદ એકમના દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીને હુતાશની હોળી પણ કહેવામાં આવે છે. હોળીના દિવસે સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે અને ધાની, ચના, ખજૂરથી પૂજા કરી જળ ભરેલા કળશથી પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાનો પણ વિશેષ મહિમા છે. હવે સાંભળીશું કથા. હિરણ્ય કશ્યપ નામે એક દાનવ હતો. તેને પ્રહલાદ નામે એક પુત્ર અને હોલિકા નામે એક બહેન હતી. તે એટલો બધો જુલ્મી હતો કે પોતાના રાજ્યમાં કોઈને પોતાના ઈષ્ટદેવનું નામ લેવા દેતો ન હતો. જે કોઈ પ્રભુનું નામ લે તેને પકડીને જેલમાં પૂરી દેતો અથવા તો મારી નાખતો. તે પોતે ભગવાન છે એમ માનતો હતો અને પોતાની પ્રજાને પોતાને પૂંજવા માટે કહેતો હતો. પ્રહલાદ પ્રભુ ભક્ત હતો. તે નાનપણથી પ્રભુનું નામ લેતો હતો. હિરણ્ય કશ્યપને આ ગમ્યું નહીં અને તેને પુત્રને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી, પણ પ્રહલાદ માન્યા જ નહીં. આથી તેને પોતાના પુત્રને પહાડ ઉપરથી ફેંકવા માટે સૈનિકોને હુકમ કર્યો. સૈનિકોએ હુકમનો અમલ કર્યો. પ્રહલાદ ફૂલના દડાની જેમ ગબડ્યો. તેને જરાય ઈજા ન થઈ. ત્યાર પછી પ્રહલાદને દૂધમાં ઝેર આપવામાં આવ્યું તો તે પ્રભુની કૃપાથી અમૃત થઈ ગયું. તે પછી લોખંડના ધગધગતા થાંભલા સાથે પ્રહલાદને બાંધવામાં આવ્યો, પણ થાંભલો તેને ઠંડો બરફ જેવો લાગ્યો. હિરણ્ય કશ્યપ જેમ તેને મારવાની કોશિશ કરતો તેમ તેની બધી જ સઘળી યુક્તિઓ નિષ્ફળ જતી હતી. હવે પ્રહલાદને મારવો તો કેવી રીતે મારવો? હિરણ્ય કશ્યપ વિચારવા લાગ્યો. ખૂબ વિચારીને અંતે તેને પોતાની બહેન હોલિકા યાદ આવી, કારણ કે હોલિકાને અગ્નિનું વરદાન હતું કે તે ક્યારેય બળી ન શકે. આથી હોલિકાને બોલાવી હિરણ્ય કશ્યપે પ્રહલાદને બાળી મૂકવાની યુક્તિ ઘડી કાઢી. હોલિકાએ પણ ભાઈને આશ્વાસન આપતા કહ્યું, ભાઈ, આવતીકાલે ફાગણ સુદ પૂનમનો દિવસ છે અને મને અગ્નિ દેવતાનું વરદાન મળેલું છે, માટે તું જરાય ચિંતા ન કરીશ. અગ્નિ દેવતા મને બચાવી લેશે અને પ્રહલાદને બાળી મૂકશે. બીજે દિવસે સાંજે રાજમહેલની સામે આવેલા મેદાનમાં લાકડા ગોઠવી દેવામાં આવ્યા. હિરણ્ય કશ્યપ પ્રહલાદને લઈને ત્યાં આવી પહોંચ્યો. હોલિકા પણ ત્યાં આવીને બેસી ગઈ. હિરણ્ય કશ્યપે જબરજસ્તી પ્રહલાદને હોલિકાના ખોરામાં બેસાડી દીધું અને લાકડાને આગ ચાંપી દીધી. આ જોઈ ત્યાં ઊભેલા સૌના હૃદય હચમચી ગયા. પરંતુ જેને પ્રભુ રાખે તેને કોણ મારી શકે? પ્રહલાદને ઊની આંચ પણ ન આવી. તે હસતો હસતો બહાર આવ્યો. હોલિકાને અગ્નિ દેવતાએ વરદાન આપેલું કે તે દિવસે અને રાતે ન મરે. પણ જ્યારે હોળી પ્રગટાવી હતી ત્યારે સંધ્યાકાળનો સમય હતો. આથી હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રભુનો પ્યારો પ્રહલાદ અગ્નિ પરીક્ષામાંથી જીવતો પાર ઉતરી ગયો. ચારેય બાજુ ભક્ત પ્રહલાદનો જય જયકાર થવા લાગ્યો. પ્રહલાદને પણ અગ્નિમાંથી જીવતો બહાર આવેલો જોઈ લોકો આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા. બસ ત્યારથી જ દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભાવિક ભક્તો હોળીનું ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરે છે. હોળી માતાનું પૂજન કરવાથી ઘરમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.